કમલમે નવા પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ શરૂ 4 તારીખે પ્રદેશ પ્રમુખની ઔપચારિક ચૂંટણીની જાહેરાત થઈ। પ્રદેશ કાર્યાલયે ચૂંટણી પછીના કાર્યક્રમ માટે મંડપ બાંધવાનું શરૂ કરી દીધું। પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે તે બપોરના 3 થી 4 કલાક સુધી રહેશે, એટલે 4 વાગ્યા સુધી। ફોર્મ પરત ખેંચવાની જે કઈ પ્રક્રિયા છે એ તારીખ 3/10/2025 એટલે આવતીકાલે સાંજે 5 થી 5:30 સુધીની એ પ્રક્રિયા રહેશે। પછી તારીખ 4 મતદાન પ્રક્રિયા છે, એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે। એ પ્રક્રિયા સવારે 10 થી 11 કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે। મતગણતરી અને જાહેરાત તારીખ 4/10/2025 શનિવાર સવારે 11 કલાકથી એ કાર્યક્રમ માનનીય આ દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી, આદરણીય શ્રી ભૂપેન્દ્ર યાદવજી તેમજ જે કાંઈ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રક્રિયા યોજવામાં આવશે। બસ આટલી જ મારે જાહેરાત કરવાની। ધન્યવાદ સૌ, આભાર। બધા નોટિસ બોર્ડમાં મારેલું છે, બધા જ કમ્પ્લીટ। તો 4 તારીખે જાહેરાત અને નવું નામ સામે આવી શકે। 4 તારીખે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે। કમલમે નવા પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક, બાબુ જેબલિયાના કાર્યકરોના મુખે આ ચર્ચાતા નામો ઉદય કાનગડ, શંકર ચૌધરી, અર્જુનસિંહ ચૌહાણના નામોની પણ ચર્ચા કરવામાં આવી રહી છે। ત્યારે જણાવ્યા અનુસાર ફોર્મ પરત ખેંચવાની તારીખ સમગ્ર ટાઈમટેબલ સામે આવી ગયું છે। 4 તારીખે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે। અત્યાર સુધી જે રાહ જોવામાં આવી રહી હતી, આખરે એ તારીખ સામે આવી ગઈ છે। કમલમે નવા પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। ત્યારે ચૂંટણી જાહેર કરવા ભાજપ પક્ષના બંધારણીય પ્રક્રિયા, પરંતુ એક જ વ્યક્તિ ફોર્મ ભરે છે। મોવડી મંડળે જેનું નામ નક્કી કર્યું હોય એ વ્યક્તિ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે। મતગણતરી બાદ નવા પ્રમુખનું નામ જાહેર થશે। આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે। ત્યારે નવા પ્રમુખ કે જેના નામને લઈને સૌ કોઈમાં આતુરતા છે, અંતે નામ સામે આવી જશે। આવનારી તારીખ 4 મતગણતરી બાદ નવા પ્રમુખનું નામ જાહેર થશે। 4 તારીખે ભાજપને નવા પ્રમુખ મળશે। કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મંડપ બાંધવાના શરૂ કરી દેવામાં આવ્યા છે। પ્રદેશ કાર્યાલય પાર્ટીની રાષ્ટ્રીય ચૂંટણી અધિકારીની ગાઈડલાઇન્સ મુજબ ગુજરાતમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષની અને જે કંઈ રાષ્ટ્રીય પરિષદના સભ્યો છે એમની ચૂંટણી અને મતદાર યાદી આ ડિક્લેર કરવામાં આવી છે। આવતીકાલે જે કંઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે અને 4 તારીખના એ જે કાંઈ મતદાન એટલે ડિક્લેર કરવાની તારીખ 4 તારીખ છે। કેટલા મતદારો છે જે મતદાન કરશે અને ખાસ પ્રક્રિયા કયા પ્રકારની રહેવાની છે 2 દિવસ? એટલે 292 મતદારો છે। એટલે અમારા પ્રદેશ પરિષદના સભ્યો હોય, રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પણ ચૂંટણી થવાની છે અને પ્રદેશ પરિષદના સભ્યો અને જે કંઈ પાર્ટીનો જે કંઈ નિયમ છે, જે જોગવાઈ છે એ પ્રમાણે મતદાન થશે। કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે? કારણ કે કેન્દ્રીય નેતૃત્વ પરંપરા રહી છે, ભાજપની કેન્દ્રીય નેતૃત્વ જાહેરાત કરતું હોય છે, તેમની ઉપસ્થિતિ હોય છે। કેન્દ્રીય નેતૃત્વમાંથી અમારા રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર કે લક્ષ્મણજી, જે ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ છે, તેમજ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી, જેઓ આ ચૂંટણીના પ્રવેશક એટલે પ્રભારી તરીકે જેઓ છે, એ ભૂપેન્દ્ર યાદવજી પણ ઉપસ્થિત રહેવાના છે। આગામી પ્રક્રિયા એટલે 4 તારીખે નવા નામની જે જાહેરાત છે તે થઈ છે? હાજી, ચોક્કસ। તો આ હતા ઉદય કાનગડ કે જેમને જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા છે તેની જાહેરાત જે છે તે કરી છે। કેન્દ્રીય નેતૃત્વમાંથી ડોક્ટર કે લક્ષ્મણ જે છે તે સમગ્ર રાષ્ટ્રીય કક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારી છે અને સાથે જ ભૂપેન્દ્ર યાદવ કે જેમને ગુજરાત ભાજપના ચૂંટણી માટેની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે, તેઓ ઉપસ્થિત જે છે તે રહેશે। આવતીકાલે જે છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવાની છે। જે ફોર્મ ભરવાની છે તેની અંદર જે ચૂંટણી પ્રક્રિયા થવાની છે તેની મતદાનની યાદી છે તેની પણ જાહેરાત કરવાની છે। તેના દ્રશ્યો પણ હું સીધા આપને બતાવવા માંગીશ।
માંગીશ, કારણ કે આ જે 292 મતદારો એવા હશે કે જે મતદાન જે છે તે કરશે અને તેની યાદી જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે. સૌથી પહેલું નામ ખૂબ જ અગત્યનું છે. આપ જોઈ શકો છો કે સૌથી પહેલું નામ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ કે જેઓ વર્તમાન જે છે જે અધ્યક્ષ છે, પ્રદેશ અધ્યક્ષ છે, મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી, નીમુબેન બાંભણિયા કેન્દ્રીય મંત્રી છે, તેમના નામની સમગ્ર યાદી છે તે જોઈ શકાય છે. પ્રથમ 4 નામ છે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, ડોક્ટર પ્રદ્યુમન વાજા, મનીષા વકીલ સહિતના તમામ જે મુખ્ય 20 નામો છે તે પ્રથમ હરોળની અંદર છે અને અલગ અલગ જે પણ પ્રદેશના જે તેમના હોદ્દેદારો છે તે હોદ્દેદારો છે તેમના નામની આ યાદી છે કે જેને મતદાન જે છે તે પ્રક્રિયામાં આ મતદાન જે છે તે કરશે. આવતીકાલે ફોર્મ ભરવાની છે. હવે હું આપને જે ચૂંટણી પ્રક્રિયા થવાની છે તેની ચૂંટણી પ્રક્રિયા છે તેની યાદી જે છે તે બતાવવા માંગીશ કે ચૂંટણી પ્રક્રિયા ફોર્મ સ્વીકારવાની તારીખ જે છે તે જોઈ શકાય છે કે 3 ઓક્ટોબર સવારે 11 થી 2 ની વચ્ચે આ ફોર્મ જે ભરવાની પ્રક્રિયા છે તે હાથ ધરાશે. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા એ જ દિવસે એટલે આવતીકાલે બપોરે 3 થી 4 ની અંદર થશે. ફોર્મ પરત ખેંચવાની જે તારીખ છે તે પણ આવતીકાલની જ છે અને સાંજે 5 થી 5:30 આ ફોર્મ પરત ખેંચવામાં આવશે. મતદાન જે છે તે શનિવારે હાથ ધરવામાં આવશે. શનિવારે સવારે 10 થી 11 ની અંદર આ મતદાન જે છે તે થવાનું છે અને 11 વાગ્યા બાદ મતગણતરી છે તે શરૂ થશે. સંભવતઃ આ જે ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત થઈ છે પણ બની શકે છે કે કોઈ એક જ આગેવાન જે છે તે ફોર્મ ભરી શકે છે, જે સર્વસ્વીકૃતિ છે તે આ ફોર્મ ભરી શકે છે. 2 કેન્દ્રીય નેતૃત્વ જે છે તે ઉપસ્થિત રહેવાનું છે શનિવારે, જેમાં ભૂપેન્દ્ર યાદવ જે પૂર્વ પ્રભારી છે અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીની જવાબદારી જેમને સોંપવામાં આવી છે અને ડોક્ટર કે લક્ષ્મણ કે જેઓ રાજ્યસભાના સાંસદ છે અને જેમને જવાબદારી સમગ્ર ભારતની અંદર ચૂંટણી પ્રક્રિયા છે સંગઠનની જે સોંપવામાં આવી છે તેઓ પણ ઉપસ્થિત રહેશે. તેમની ઉપસ્થિતિમાં જ આ નવા પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપને મળશે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો એ સમગ્ર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ક્યારે ફોર્મ ભરવામાં આવશે, પરત ખેંચવાની તારીખ પણ, સાથે મતદાન અને મતગણતરી, આ તમામ વસ્તુ કે જેની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે ટૂંકમાં આવનારી 4 તારીખ કે અત્યાર સુધી જેની રાહ જોવામાં આવી રહી હતી, જે નામની એ નામ સામે આવી છે. કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. મોવડી મંડળ, કેન્દ્રીય નેતૃત્વના કેટલાક લોકો કે જેઓ પણ અહીંયા ઉપસ્થિત રહેશે અને એમની ઉપસ્થિતિમાં, એમની હાજરીમાં આખી ચૂંટણી પ્રક્રિયા નામ જાહેર કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ માટે ભાજપે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ત્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની 3 તારીખ કે જ્યારે અંતિમ દિવસ છે ત્યારે તેઓ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકે છે. 4 ઓક્ટોબરે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કે જેમની જાહેરાત થશે. મતગણતરી અને ત્યારબાદ જાહેરાત. આવતીકાલે 11 થી 2 વાગ્યા સુધી ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી શકશે. પ્રદેશ પ્રમુખ માટે ભાજપે નોટિફિકેશન બહાર પાડ્યું છે ત્યારે સમગ્ર કાર્યક્રમ, તમામ માહિતી અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર સામે આવી છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ 3 તારીખ, અંતિમ દિવસ. ત્યારે ગુજરાતમાં ભાજપ ચૂંટણી પ્રક્રિયા તેજ બની ગઈ છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. લાંબા સમયથી ચાલી રહેલી એ તમામ અટકળો અને હવે એ અટકળોનો અંત આવ્યો છે. આ વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવી શકે ત્યારે સપ્તાહના અંત સુધીમાં તારીખ પણ સામે આવી છે. 4 તારીખ સુધીમાં એ નામ જાહેર થઈ શકે. અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે. મેહુલ, કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આટલા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી, આખરે એનો અંત આવ્યો છે. 4 તારીખે નામ જાહેર થઈ શકે એમ છે. શું છે સમગ્ર કાર્યક્રમ, શું રહેવાની છે તમામ દિશા, શું અપડેટ મેહુલ? હવે તો લાંબા સમયથી જે ચૂંટણી પ્રક્રિયાની રાહ જોવામાં આવી રહી હતી તે પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત 4 ઓક્ટોબરના રોજ થશે. આ માટેની જે ચૂંટણી પ્રક્રિયા છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. જે ટાઈમ ટેબલ છે તે પણ જાહેરાત કરી દેવામાં આવ્યું છે. મુખ્યત્વે જે મહત્વની બાબત છે કે જે જાહેરાત કરવામાં આવી છે તેની અંદર ફોર્મ જે સ્વીકારવાની તારીખ છે તે 3 ઓક્ટોબર એટલે આવતીકાલની છે. આવતીકાલે સવારે 11 થી 2 ની અંદર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તેનો પ્રારંભ થશે. 2 વાગ્યા સુધી આ
પ્રક્રિયા ચાલશે. સવારે જે 11 વાગ્યાથી જેની શરૂઆત થશે. સાથે જ જો વાત કરવામાં આવે તો આ ફોર્મની ચકાસણી જે છે તે પણ થશે. ફોર્મની જે ચકાસણી થવાની છે તે સાંજે 3 થી 4 ની વચ્ચે થવાની છે. એ પણ પ્રદેશ કાર્યાલય ખાતે થશે. તમામ જે હોદ્દેદારો છે તેમની વરણી કરવામાં આવી છે, જેમને જવાબદારી સોંપવામાં આવી છે, તે આગેવાનો જે છે તે પણ આવતીકાલે ઉપસ્થિત રહેશે. સાથે જો વાત કરવામાં આવે તો ફોર્મ પરત ખેંચવાનો સમય જે છે તે પણ આવતીકાલ સાંજનો જ છે. સાંજે 5 થી 5:30 ની અંદર ફોર્મ પરત ખેંચવાનો સમય પણ આપવામાં આવ્યો છે. એટલે સંભવતઃ એવું અરાધા બની શકે કે જે પણ લોકોએ ફોર્મ ભર્યા છે તેની અંદર જે બાકી રહેતા જે નામો છે તે પોતાના ફોર્મ પરત ખેંચી શકે અને કેન્દ્રીય નેતૃત્વ તરફથી જે નામ જાહેર કરવામાં આવ્યું છે તે જાહેર થઈ શકે છે. સાથે જ 4 તારીખે જે ચૂંટણી માટેની જે પ્રક્રિયા છે તે હાથ ધરવાની છે. 4 તારીખે સવારે 10 થી 11 ની અંદર આ ચૂંટણી પ્રક્રિયા છે તે હાથ ધરાશે. સવારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જે 292 લોકો, આપણે જે રીતે નામ થોડા સમય પહેલા જ જોયું છે રાધા, કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી જે છે મનસુખ માંડવિયા, નીમુબેન બાંભણિયા સહિતના જે પણ મતદારો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ સમાવેશ થાય છે, તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહેશે અને મતદાન પ્રક્રિયામાં સહભાગી થશે. સાથે જ મતગણતરીનો સમય જે છે તે 11 વાગ્યા બાદનો છે. સવારે 10 થી 11 માં જે મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ 11 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે અને ત્યારબાદ જે વિજય થશે ચૂંટણીની અંદર તેના નામની જાહેરાત જે છે તે થશે. મહત્વપૂર્ણ બની રહે છે કે અનેક નામોની અત્યાર સુધી જે છે તે ચર્ચા કરવામાં આવી છે અને આ ખાસ જે ચર્ચા થઈ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અનેક નામો એવા છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર જે છે તે તરફથી આવે છે. વર્તમાન જે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી, જળશક્તિ મંત્રી છે સી.આર. પાટીલ, તે દક્ષિણ ગુજરાતથી આવે છે. તેમના વિસ્તારમાંથી પણ ભૂતકાળમાં અનેક નામો જે છે તેની ચર્ચા કરવામાં આવી છે. અત્યારે હાલની સ્થિતિમાં જોઈએ તો જે પણ નામોની ચર્ચા થઈ રહી છે તેની અંદર ઉત્તર ગુજરાતમાંથી મયંક નાયક, શંકર ચૌધરીના નામની પણ ચર્ચા જે છે તે ક્યાંક ને ક્યાંક થવા પામી છે. સાથે જ જગદીશ વિશ્વકર્મા કે જેઓ વર્તમાન મંત્રીમંડળના સહકાર મંત્રી છે તેમના નામની પણ ચર્ચા છે, કારણ કે તેમને પણ સંગઠનનો બહોળો અનુભવ છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ છે તેઓ રહી ચૂક્યા છે. બાબુભાઈ જેબલિયા જે છે તેઓ પણ સંગઠનની અંદર જે છે બહોળો અનુભવ ધરાવે છે અને ભૂતકાળમાં તેઓ કામ કરી ચૂક્યા છે. ઉદય કાનગર કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેમનું પણ નામ ચર્ચામાં રાધા ચોક્કસથી હતું. સાથે જો વાત કરવામાં આવે તો અર્જુનસિંહ ચૌહાણ જે પૂર્વ મંત્રી છે અને વર્તમાન ધારાસભ્ય છે મહેમદાવાદથી, તેમનું પણ નામ જે છે તે ચર્ચામાં છે. આ પ્રકારે અનેક નામો એવા છે, પરંતુ કેન્દ્રીય નેતૃત્વ જે છે જેને લીલી ઝંડી આપવામાં આવી હશે તે તમામ જે લોકો છે તે અહીંયા ઉપસ્થિત રહેશે અને તેમની હાજરીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. અને ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે જ્યારે હાથ ધરવામાં આવશે ત્યારે તમામ જે આગેવાનો છે તે ઉપસ્થિત રહેવાના છે. ચૂંટણી પ્રક્રિયા જે છે તે ચૂંટણી પ્રક્રિયામાં પણ ક્યાંક ને ક્યાંક મહત્વપૂર્ણ જે છે તે બની રહેવાના છે, કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના જે મતદારો છે તે ઉપસ્થિત રહેશે. જી ઓકે, તમામ અપડેટ આપવા બદલ આપનો ખૂબ આભાર. અને આજ મુદ્દે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. જગદીશભાઈ, અત્યાર સુધી જે વાતને લઈને ચર્ચા કરી રહ્યા હતા કે કયા નામ સામે આવશે, કોના હાથમાં નેતૃત્વ જશે, હવે આતુરતાનો અંત એ 4 તારીખ સામે આવી ગઈ છે. નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. પહેલી હરોળના કયા કયા એવા લોકો આપને લાગી રહ્યા છે? જગદીશભાઈ, શું કહેશો? કઈ નહીં, પહેલું ને છેલ્લું તમને કહી દઉં. જગદીશ વિશ્વકર્મા આનો જ મેળ પડશે. બાકી બધા નામો જે છે એ ખાલી બુદ્ધિપૂર્વકના છે. ભારતીય જનતા પાર્ટીની ગુડબુકમાં છે, ઓબીસી ચહેરો છે. કોંગ્રેસે પણ ઓબીસી ચહેરો અમિત ચાવડાનો ઉતાર્યો. પાછું કયામાં રે એમ છે, અમિત શાહના પણ ખાસમ ખાસ છે. એટલે જગદીશ વિશ્વકર્માનું જે છે સૌથી ઘોડો આગળ છે. બાકી બધા જ નામો જે મયંકભાઈ નાયક થી માંડીને ઉદય કાનગર સુધીના એ ડમી છે. કોઈ અનિવાર્ય કારણોસર કોકને નિમમાં પડે તો જુદી વાત છે. બાકી અત્યારે અમને જે ઇનપુટ છે તે પ્રમાણે જગદીશ વિશ્વકર્મા જે છે એનો જ મેળ પડશે. એ પ્રમુખ તરીકે આવી રહ્યા છે. જી બેન. ઓકે જગદીશભાઈ, અહીંયા સવાલ એ પણ કે હવે ટૂંક સમયમાં એટલે કે 2027માં આગામી ચૂંટણી અને બીજું કોંગ્રેસને માત આપવા માટે કે પોતાની સ્થિતિ વધારે મજબૂત બનાવવા માટે શું મજબૂત એક આખું જૂથ બનાવવામાં આવે, તેને લઈને પણ તૈયારીઓને લઈને આપ શું કહેશો? બિલકુલ બેન, જુઓ અત્યારે ગુજરાતમાં સરકારની આમ તમે જુઓ તો હાલત બહુ કિરકિરી છે. પ્રજામાં એન્ટી ઇન્કમ્બન્સી વધારવામાં આ સરકારનો ભયંકર સિંહ ફાળો છે એમ કહી શકાય. અધિકારીઓનું રાજ એટલું બધું બેફામ થઈ ગયું છે કે સામાન્ય જનતા તો છોડો, પણ અહીંના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના ધારાસભ્યોએ પણ
પત્રો લખીને સરકારને કીધું છે કે અધિકારીઓ અમારું માનતા નથી. એક અહીંથી પ્રસિદ્ધ થતું ગુજરાતનું સૌથી વિરાટ દૈનિક છે દિવ્ય ભાસ્કર, એનો એક રિપોર્ટ હતો. એમાં કેટલાય ધારાસભ્યોએ કીધું કે અધિકારીઓ અમારું માનતા નથી. બોલો. અને એનું જ કારણ છે કે અમને ગોપાલ ઇટાલિયાને જે અત્યારે લોક સમર્થન મળી રહ્યું છે એ આ જ કારણોસર મળી રહ્યું છે. કારણ કે અધિકારીઓ પાસેથી કેમ કામ લેવું એ ગોપાલ ઇટાલિયાને સારી રીતે આવડે છે. બીજા બધા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જે છે એને વધીને શું કરે, એને આવેદન પત્ર આપતા આવડે અથવા તો પત્ર લખીને ફરિયાદ કરતા આવડે, પણ કામ કઈ રીતે કઢાવવું એ એના બસની વાત નથી રહી. એટલે તો ભાઈનું ગોપાલ ઇટાલિયાનું પત્તું ચાલી રહ્યું છે. એટલે સંગઠનની દ્રષ્ટિએ કહો તો પણ જ ખરાબ છે. સંગઠનની દ્રષ્ટિએ બહુ જ જીર્ણ શીર્ણ છે. એટલું જ નહીં, સરકાર પણ સ્વયં અત્યારે જે સરકારમાં મંત્રીમંડળમાં જેટલું છે, સીએમ સહિતના તમે 8 કેબિનેટ છે, 8 રાજ્ય કક્ષાના છે, એટલે 17 જણા છે 26 માંથી, બરાબર. અને હજી બાકીની જગ્યા છે 17ની. તો આ બધું જે છે ટોટલ 26 ની જગ્યા છે ને 17 છે. પણ તમે વિચાર કરો સ્થિતિ કેટલી ખતરનાક હશે કે કોઈને ચોથા પાંચમા મંત્રીનું નામ નથી ખબર આખા ગુજરાતમાં. તમે જનરલી સર્વે કરો તો. એટલે સરકાર જેવું કઈ છે નહીં. 2-3 જણા ઉછળ કૂદ કર્યા કરે છે જેને આપણે સરકાર માની બેઠા છીએ. બાકી જેને ખરા અર્થમાં નરેન્દ્ર મોદીની વખતમાં જે હતી સરકાર, કે સરકારની પકડ હતી, પછી જે વહીવટદારો જે છે બ્યુરોક્રેટ્સ જેને કહેવાય, એની ઉપર એની જે પકડ કે પ્રભાવ હતો, કામ કઢાવવાની જે ક્ષમતા હતી, એ લોકોને ડર હતો, ધાક હતી, શાખ હતી, એવું કશું જ નથી. મુખ્યમંત્રી એની રીતે કર્યા કરે છે. રાજ્ય કક્ષાના ગૃહમંત્રી જે છે આપણે બધા જ લોકો એને મુખ્યમંત્રી માની બેઠા છે અથવા તો માનવું પડે એવી સ્થિતિ છે. અને સરકાર જેવી કોઈ ચીજ છે નહીં. શિક્ષણ મંત્રી છે તો પણ શિક્ષણ માફિયાઓ એક પણ આજ સુધીમાં નથી સજા પામ્યા, નથી નિયંત્રણમાં રહ્યા. આરોગ્ય મંત્રી પોતે છે ખરા, પણ દરેકે દરેક પ્રાથમિક હેલ્થ આરોગ્ય કેન્દ્રની શું હાલત છે આપણે જાણીએ છીએ. અને હોસ્પિટલોમાં કેવા કાંડ થયા છે એ પણ આપણે જાણીએ છીએ. એમાં કોઈનો વાળ વાંકો થયો નથી. આમ તમારી જાણ ખાતર પ્રજાને ક્યાંય સરકારનો અહેસાસ નથી થતો. એટલા માટે સંપૂર્ણપણે ટોપ ટુ બોટમ એ સરકારમાં પણ ફેરફાર જે છે એ સંભવ છે અને એના વગર છૂટકો નથી. જી બેન. જગદીશભાઈ, અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાજપ જેના માટે જાણીતું છે, જેટલા નામો ચર્ચાઈ રહ્યા છે, એ નામ સિવાયનું અચાનક જ કોઈક બીજું નામ સામે આવી જાય, એક અલગ જ સરપ્રાઇઝ આપી દેવામાં આવે, તો એને લઈને આપ શું કહેશો? જગદીશભાઈ, અને સાથે સવાલ એ પણ કે ભાજપ માટે આગામી સમયગાળો કેટલો નિર્ણાયક રહેવાનો છે? જો પેલા નિર્ણાયકની વાત કરું બેન, કે પહેલી વખત વિસાવદરમાં બકરું કાઢવાને બદલે ઊંટિયુંને પેસવા દીધું. જો કિરીટભાઈ પટેલની જગ્યાએ બીજા કોઈને પણ ચૂંટણીનો ઉમેદવાર બનાવ્યા હોત તો આસાનીથી જીતી જાત. પણ કિરીટભાઈને કોઈ પણ ભોગે આ લોકોએ ટિકિટ આપી અને કિરીટભાઈની છાપ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ઓછી અને ધનવાન ઉમેદવારની વધુ છે. હવે ધનવાનની જગ્યાએ બધું આપણે સમજી શકીએ. બધાને એમ છે કે કિરીટભાઈ ટિકિટ લઈ આવ્યા, ખરીદીને લઈ આવ્યા, અને એની સામે જે એન્ટી ઇન્કમ્બન્સી, એક તો કિરીટભાઈની પોતાની સામે અને સરકારની સામે બે ભેગું થયું એટલે ગોપાલ ઇટાલિયા વન મેન આર્મી છતાંય જીતી ગયો. હવે તમને કહું, સ્થિતિ અત્યારે પણ ગંભીર જ છે. કારણ કે જે રીતે ગોપાલ ઇટાલિયા અંડર કરંટ ચાલે જાય છે સબ મરીનની જેમ, એ ભારતીય જનતા પાર્ટી માટે અચૂકે અચૂક ચિંતાનું કારણ છે. એટલે એ લોકો હવે આ બધા જે લોકો નોન પરફોર્મર્સ એવા જે મંત્રીઓ જે છે એને પડતા મૂકી અને બિલકુલ કાર્યદક્ષ અને જેને ડાયનેમિક કહી શકાય એવા લોકોને મૂકે છૂટકો છે. જી જગદીશભાઈ, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો